લાપાચમના શુભ દિવસે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો। વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરના અનેક વિસ્તારોમાં ઝરમર તો કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। શનિવારે વડોદરામાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી નોંધાયું હતું। રવિવારે વડોદરામાં સવારે તાપમાન 27 ડિગ્રીએ અને ભેજનું પ્રમાણ 80%, જ્યારે બપોરે મહત્તમ તાપમાન 29 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેવા પામ્યું હતું। જો કે સાંજે 6:30 કલાકની આસપાસ મહત્તમ તાપમાન 26 અને ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે સોમવારે મહત્તમ 27 અને ન્યૂનતમ 24 ડિગ્રી સાથે આગામી કેટલાક દિવસોમાં તાપમાનમાં વધારો થવાની શક્યતા રહેલી છે। અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનને કારણે શહેરના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી। કમોસમી વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। શહેરમાં લાપાચમના શુભ દિને વહેલી સવારથી વાદળિયા વાતાવરણ વચ્ચે હિલ સ્ટેશન જેવો માહોલ છવાયો હતો। રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા કેટલાક દિવસોથી થયેલા ઉકળાટ અને બફારા વચ્ચે ઠંડક પ્રસરતા વાતાવરણ ખુશનુમા બન્યું હતું। ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થશે। ગત મોડી સાંજથી શહેરમાં વાદળિયું વાતાવરણ છવાયું હતું, ત્યારે કારેલીબાગ, અમિતનગર, વાઘોડિયા રોડ, દાંડિયા બજાર અને હરણી વિસ્તારમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી।